આપણે અત્યારે ખેતરમાં આવી ગયા છીએ બરાબર. તો પહેલાં ગાયોને વહેલા ચાર નોસીને ગયા હતા, પણ અત્યારે ફરી ઘડીવાર ચાર ખાઈ પૂળા ખાઈ એટલા માટે થોડા નોઈ દીધા. અને સોણ ભરવાનું જો બાકી છે, પણ હવે ગાયો બોધીને પછી આપણે સોણ ભરીએ. આ રડીએ ચાર મોય ખાય છે. આપણે પહેલાં ખેતરમાં પાઇપો લગાવવાની ઝારમાં. તો આ પાઇપો પડી કટ્ટા પાઇપો લઈ લીધી આપણે. પાઇપો લઈને આ ઝાડમાં લગાવવાની છે. હવે ઝાડમાં પાઇપો લગાવવાની છે, જેમ કે ફુવારા ડટાઈ ગયા છે ને ઝાડ મોટી થઈ બરાબર. તો હું પાઇપો લગાવવા જાઉં છું અને તમને હું બતાવું બધી પાઇપો લગાવી બરાબર. તો મળીએ, તમે વિડીયોમાં ચાલુ રહેજો બરાબર. આપણે જોઈ લો ખાલી આ રાતે થોડો વરસાદ આવ્યો તો તે ગારો ચેવો કરી નાખ્યો ગાયોએ. જુઓ તો ખરા, ખાલી ગાયોએ ગારો કર્યો. તો હું પાઇપો ખભા કરી દીધી, હાલ 10-12 લીધી અને આપણે લગાવી દઈએ. ફરી પાછી બીજી આવી લઈ જાઓ. અને આમાં આજ હાથ તો લાલ ચોળ થઈ જવાના. જો ખુલી જઈએ બાકી બહુ કાઠું પડી જાય ફુવારા ઉપરથી ખોલવામાં બરાબર. ફુવારા એટલા બધા નહીં, 15 ફુવારા છે. અમારા અડધો ખેતર આ કેનાળ નીકળીને એ કેનાળમાં જતું રહ્યું છેક ઊભાથી, અમારા બાપ દાદો વખતથી જ બરાબર. હવે આપણે જેટલું ભગવાને આલ્યું એટલામાં ખુશ રહેવાનું. જે નસીબમાં છે એ મળવાનું છે, નહીં એ નહીં મળવાનું. અને આ ભૂંડળો એ ખોદીનું હશું છે, રાવો પડી ગયો તમે જોઈએ કહો છો. તો આપણે ફુવારા લગાવી દઈએ, પાઇપો ઉપર ઊભી કરી દઈએ બરાબર. પછી બીજું આગળ તમે વિડીયોમાં જોતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર રહેતા ના રાખશો. કેમ કે ઓનું પાણી હોમાં ગોડાઉને અડે ના અને વાય થઈ આ બાજુ ગમે જાય. એક ફુવારો છે હજુ, પણ એ કણ વિચાર છે એ નહીં વાળવું. કેમ કે એ ફુવારો વાળો હોય તો પછી આ ગાયોના જગ્યાએ બધું પેલું એ થઈ જાય, પોણી થાય ને ગારો થાય. એટલે આપણે આ એક પાઇપ રહેવા દઈએ છીએ. વાજી તમારી આ એક પાઇપ નહીં વાળતા. અને તમે જોઈ લો આપણે બધા નળીઓ ઊભી કરી દીધી જારમાં બરાબર. આ વોય નહીં વાળતા, ચમ કે વયકણ વાવી હતી બાજરી, લસકા બાજરી, એટલે હાલ રહેવા દીધું. એ જોઈ શકો છો વયકણ આપણે બધા પાઇપો ઊભી કરી દીધી છે બરાબર. આ પાઇપ દોઢી એટલે રાખી કે આ ગોડાઉને પાણી જાય તો અંદર ચાર બગડેના એટલા માટે. અને આગળ પેલીના બાજુમાં ફુવારો છે એ નહીં વાળવી, ચમ કે હોય ગાયો બંધ થઈ ચેડી તો એ કણ ગારો ના થાય એટલા માટે બરાબર. અને આર્યું આપણે રહેવા દીધું, ચમ કે વયકણ આપણે વાવી હતી લસકા બાજરી. કેમ કે આ ઝાડ 45 દાડે વઢાવા આવે, લસકા બાજરી 30 દાડે આવી જાય એટલે ગાયોને લીલી ચાર ખૂટે ના, એટલા માટે અમે વયકણ લસકા બાજરી વાવી દીધી હતી આટલામાં. એટલે લસકા બાજરી વઢાઈ ગઈ અને અમારા હાલ આ નેરે લીલું થાય વરસાદના લીધે એટલે અહીંથી વાઢીએ અમે. અને હવે હારીએ 10-15 દિવસમાં ઝાડ વઢાવા આવી જાય. આજ ખાતર પૂંછી દો તો ઝાડ વઢાવા આવી જાય એટલે પછી આપણે ડાયરેક્ટ ઝાડ ચાલુ થઈ જાય બરાબર. તો આપણે વિડીયો ગમ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ગાયો બોધી દીધી બધી ચોયલા બરાબર. અને હવે આપણે જઈએ દીના કાકાના ઈકણ ઘડીવાર. આજ દુકાન મોડું જવાનું છે, ચમ કે ખાતું ખોલાવવાનું છે બેંકમાં, થોડું કોમ છે અમારે એટલા માટે. એટલે હવે દીના કાકા યુવાના અહીં જઈએ, બધા ઈકણ મસ્તી કરતા હોય, ચા પાણી કરે, આમ થોડી મજા આવે. એમ ગામડાની જિંદગી છે ને, ગામડાની જિંદગી જ છે. શહેરમાં ગમે એટલા રૂપિયા કમાવો પણ ગામડાની જિંદગી જેવી જિંદગી જ ના મળે તમને. કોઈ સુખ મળે ને એવું ચોય ના મળે. લોકો આમ કોમ ઘણું પણ ગમે ત્યારે આ કોમ પડે ને એટલે એવાનું કોમ પડ્યું મેલીને આપણે મદદે આવી જાય, એવું આ ગામડાની જિંદગી. શહેરમાં કોઈ ભાવ ના પૂછે, એ પહેલાં પોતાનો નોકરી ધંધો પછી બીજું બધું. પછી તમે જોઈ શકો છો દીના કાકાના એ રાતે વરસાદ થયો તે ગારે ગારો. કાકોએ દંતાળી લઈને સોણ ભરવાની ક્રિયા ચાલુ બરાબર.
કોઈ બધા એવું કહે છે કે મને વિડીયો ના લેતો એટલે બધો લેવાના છે ને લેવાના અને જો આ મુકા કાકાઈઓને છે કે વાલજીભાઈઓને વખત આ દેશી ગાય છે અને દૂધ એરાય દેશી ગાયનું જ પીવું.